શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હર હર મહાદેવ. આ કથા ભગવાન શિવ અને માતા યશોદા વચ્ચેના એક દિવ્ય પ્રસંગનું વર્ણન કરે છે, જ્યાં શિવજી બાળકૃષ્ણના દર્શનની તીવ્ર ઈચ્છાથી સાધુનો વેશ ધારણ કરીને ગોકુળમાં નંદભવન પહોંચે છે. તેઓ ભિક્ષા માટે બૂમ પાડે છે, પરંતુ યશોદા પોતાના લાડલા કૃષ્ણની સેવામાં એટલા તલ્લીન હોય છે કે તેમને શિવજીનો અવાજ સંભળાતો જ નથી. એક વૃદ્ધ ગોપી શિવજીને જોઈને યશોદાને જાણ કરે છે, પરંતુ યશોદા શરૂઆતમાં શંકા અને રક્ષણાત્મક ભાવનાથી કૃષ્ણને બહાર લાવવાની ના પાડે છે, કારણ કે તેમને ડર છે કે કોઈ માયાવી તેમના લલ્લાને હાનિ પહોંચાડે. આ કથા ભક્તિ, માતૃપ્રેમ અને દિવ્ય દર્શનની મહત્તાને દર્શાવે છે. યશોદાનો કૃષ્ણ પ્રત્યેનો રક્ષણાત્મક પ્રેમ અને શિવજીની નિષ્કામ ભક્તિ આ કથાનો મુખ્ય સાર છે. આ કથા શ્રદ્ધાથી સાંભળવાથી શ્રી કૃષ્ણના બાળ રૂપના દર્શનનું પુણ્ય અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો શિવજી અને યશોદાની કથા સાંભળીશું. તો સાંભળતા પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. એવું કહેવાય છે કે એક વખત ભગવાન શિવ શંકરને પણ બાળ શ્રી કૃષ્ણના દર્શનની તીવ્ર ઈચ્છા થઈ. તેમણે સાધુનો વેશ ધારણ કરીને ગોકુળ પહોંચીને નંદ ભવનના દ્વાર પર ઊભા રહીને બૂમ પાડવા લાગ્યા, અલખ નિરંજન, અલખ નિરંજન સાથે તેમણે મધુર ભજન ગાવાનું શરૂ કર્યું. તે સમયે મૈયા યશોદા પોતાના લાડલા કાન્હાનું શણગાર કરી રહ્યા હતા. તેમનું સમગ્ર ધ્યાન પોતાના પ્રિય પુત્રની મુસ્કાન અને ચંચળતામાં ડૂબેલું હતું. એટલે બહારથી આવતા સાધુનો અવાજ તેમના કાને ન પહોંચ્યો. ભોલેનાથ ફરી ઊંચા અવાજે બૂમ પાડી, પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. ત્યારે બ્રજની એક વૃદ્ધ ગોપી ત્યાંથી પસાર થઈ રહી હતી. અચાનક તેની નજર દ્વાર પર ઊભેલા એક યોગી સંન્યાસી પર પડી. યોગી શાંતિથી પ્રતીક્ષા કરી રહ્યા હતા, જાણે કોઈ ખાસ જવાબ મેળવવાની ઈચ્છામાં સ્થિર ઊભા હોય. ગોપી તેમની પાસે ગઈ અને સ્નેહપૂર્વક પૂછવા લાગી, બાબા, તમે કોને બોલાવો છો? યોગીના વેશમાં ઊભેલા ભગવાન શિવ શંકરે ગંભીર સ્વરમાં જવાબ આપ્યો, માતે, હું આ ઘરની ગૃહસ્વામિનીને બોલાવું છું, પરંતુ કોઈ માતા મને ભિક્ષા આપવા બહાર આવતી નથી. હું ઘણી વારથી બૂમ પાડું છું, પણ કોઈ જવાબ નથી મળતો. ગોપીએ સહજતાથી પૂછ્યું, બાબા, તમને ભિક્ષા જોઈએ છે? ભોલેનાથે સ્મિત કરીને કહ્યું, હા માતે, મને ભિક્ષા જોઈએ છે. ગોપી બોલી, અહીં તો મને કોઈ દેખાતું નથી. તમે મારે ઘેર ચાલો, હું તમને ભિક્ષા આપીશ. જે માંગશો, જો મારી પાસે હશે તો અવશ્ય આપીશ. પરંતુ શિવ શંકરે શાંત ભાવે જવાબ આપ્યો, માતે, હું જ્યાં ભિક્ષા માંગવા જાઉં તો તે જ દ્વારેથી કંઈ મળી જાય તો સારું, નહીં તો હું બીજા દ્વારે નથી જતો. આ સાંભળીને ગોપીએ થોડી ચિંતાથી કહ્યું, તો મહારાજ, પછી તો આજે તમે ભૂખ્યા જ રહી જશો. ભોલે બાબાએ સરળતાથી જવાબ આપ્યો, જેવી પ્રભુની ઈચ્છા. ગોપીનું હૃદય આ વાતથી વ્યથિત થઈ ગયું. તેણે કહ્યું, અમારા ગામમાંથી કોઈ ભૂખ્યું જાય એ તો સમગ્ર ગોકુળ માટે લજ્જાની વાત છે. તમે અહીં જ રહો, હું અંદર જઈને જોઉં છું કે યશોદા રાણી ક્યાં છે. એમ કહીને તે નંદ ભવનની અંદર ગઈ. અંદરનું દ્રશ્ય મનમોહક હતું. મૈયા યશોદા પોતાના શ્યામ સુંદરનું શણગાર કરી રહ્યા હતા, લોરી ગાઈ રહ્યા હતા
અને પ્રેમથી તેમને સુવડાવવામાં તલ્લીન હતા. બહાર ઊભેલા ભગવાન શંકર મનમાં કહી રહ્યા હતા, પ્રભુ, દર્શન આપ્યા વિના હું કેવી રીતે જાઉં? ગોપીએ અંદર આવીને કહ્યું, યશોદા રાણી, તમારા દ્વાર પર એક યોગી ઘણી વારથી ભિક્ષા માટે ઊભો છે. શું તમે તેનો અવાજ નથી સાંભળ્યો? યશોદાએ આશ્ચર્યથી કહ્યું, ના કાકી, મને તો કોઈ અવાજ સંભળાયો નથી. ગોપીએ આગ્રહ કરતા કહ્યું, અરે જલ્દીથી તેને ભિક્ષા આપી દે, તે તો કોઈ મોટા મહાત્મા જેવા લાગે છે. યશોદાએ સ્મિત કરીને કહ્યું, ઠીક છે, જો તું કહે છે તો હું તેને કંઈક આપી દઉં. ગોપીએ વધુ ઉત્સાહથી કહ્યું, આવા યોગી તો મેં ક્યારેય નથી જોયા. તેના મુખને જોતા આંખો ટકી જાય છે. તેના કપાળ પર જાણે સૂર્યનું તેજ હોય અને તેનો નિયમ પણ અદ્ભુત છે. જે દ્વારે ભિક્ષા માંગે છે ત્યાંથી જ તે લે છે, નહીં તો ભૂખ્યા પાછા ફરે છે. આ સાંભળીને યશોદા બોલી, અરે કાકી, તારી વાત સાંભળીને તો હું દક્ષિણા આપવાનું જ ભૂલી ગઈ. હમણાં લાવું. તેમણે સંદૂક ખોલી અને તેમાંથી થોડું ધન અને એક કિંમતી મોતીની માળા કાઢી. બોલી, જો આ મહાત્મા આટલા દિવ્ય આત્મા છે તો આ માળા હું તેમને અર્પણ કરીશ. બહાર ઊભેલા ભોલેનાથ મનમાં પોતાના પ્રિય શ્યામ સાથે કરી રહ્યા હતા, પ્રભુ, દર્શન આપવામાં આટલો સંકોચ કેમ? શ્યામ સુંદર હસતા બોલ્યા, ધન્ય છે તમે જે પોતાના સેવકના ઘરે પધાર્યા. આ અમારા માટે પરમ સૌભાગ્યની વાત છે. એટલામાં યશોદાએ પોતાના લલ્લાને પારણામાં મૂક્યા, દક્ષિણાની થાળી ઉઠાવી અને ગોપી સાથે બહાર આવ્યા. તેમણે યોગી રૂપમાં ઊભેલા શિવશંકરને જોયા અને તેમના ચરણોમાં પ્રણામ કરતા કહ્યું, બાબા, વિલંબ માટે માફી માંગુ છું. હું મારા લલ્લાનું શણગાર કરી રહી હતી. શિવશંકરે પ્રસન્ન થઈને કહ્યું, ધન્ય છે માતે, જેને આવા દિવ્ય બાળકની સેવાનું સૌભાગ્ય મળ્યું છે. જો શક્ય હોય તો તે પરમ દિવ્ય શિશુના દર્શન કરાવો ને. યશોદાએ વિનમ્ર સ્વરમાં કહ્યું, બાબા, મને માફ કરો. હમણાં જ મેં મારા લલ્લાને નવડાવ્યા છે. આ સમયે હું તેને બહાર નથી લાવી શકતી. ઠંડી હવા લાગી જશે. સાધુ વેશમાં ઊભેલા ભગવાન શિવે મધુર પરંતુ આગ્રહપૂર્ણ અવાજમાં કહ્યું, હે માતે, હું તમારા દ્વારે આવ્યો છું. મારી આ નાની વિનંતી પણ નહીં સ્વીકારો? યશોદાએ દ્રઢ સ્વરમાં જવાબ આપ્યો, ના બાબા, હું મારા લલ્લાને બહાર નહીં લાવું. તમે આ ભિક્ષા ગ્રહણ કરો અને મને માફ કરો. ત્યારે યોગી વેશમાં શિવે ભિક્ષાની થાળી તરફ જોઈને ગંભીરતાથી કહ્યું, મૈયા, આ મોતી અને ધન મારા માટે પથ્થરના ટુકડા છે. આનો મારે કોઈ ઉપયોગ નથી. મને આનો લોભ નથી કે નથી ઈચ્છા. જો તને જોઈએ તો આવા હીરા, મોતી, માણેક હું તને હમણાં આપી શકું, પરંતુ મારી ભિક્ષા તો તારા લલ્લાના દર્શન છે. એટલું કહેતા જ યોગી રૂપી શિવે પોતાના કમંડળમાંથી ચમચમતા હીરા મોતી કાઢીને યશોદાની ભિક્ષાની થાળીમાં મૂકી દીધા. આ જોઈને યશોદા અને સાથે ઊભેલી ગોપી બંને આશ્ચર્યચકિત થઈ ગયા. યશોદાએ ચિંતા ભર્યા સ્વરમાં કહ્યું, કાકી, આ સાધુ મને કોઈ માયાવી લાગે છે, એટલે જ આવી વાતો કરે છે. ગોપી ચૂપચાપ યશોદાનો કરુણ ચહેરો જોઈ રહી હતી. પછી યશોદાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તે બોલી, જુઓ બાબા, તમારા જેવા ઘણા માયાવી અગાઉ પણ આવી ચૂક્યા છે. બધા કહે છે કે તારો લલ્લો તો ખૂબ જ દિવ્ય બાળક છે, તેના દર્શન કરાવ, તેને અમારી ગોદમાં આપ. પરંતુ પછી તે જ લોકો તેના અનિષ્ટનો પ્રયાસ કરે છે. મારા લલ્લાએ તમારું શું બગાડ્યું છે કે તમે લોકો તેના શત્રુ બની ગયા છો? યશોદાનો સ્વર કઠોર થઈ ગયો. ભિક્ષા જોઈએ તો લઈ લો,
નહીં તો તમારા સ્થાને પધારો. હું મારા લલ્લાને બહાર નહીં લાવું. યોગી રૂપી શિવ બોલ્યા, અરે મૈયા, આટલી કઠોર ન બન, ખૂબ દૂરથી આવ્યો છું. યશોદાએ દ્રઢતાથી જવાબ આપ્યો, ભલે તમે કૈલાસ પર્વત પરથી આવ્યા હો, હું મારા લલ્લાને નહીં બતાવું. જો તમે કૈલાસથી આવ્યા છો તો ત્યાં ભગવાન શિવના દર્શન કરી લેતા. અહીં કયા કામે આવ્યા છો? યોગી રૂપમાં ઊભેલા ભોલેનાથ સ્મિત કરીને કહ્યું, ભોળી મૈયા, ભગવાનના સાક્ષાત દર્શન કરવા મુશ્કેલ નથી, પરંતુ તેમના બાળ રૂપના દર્શન અતિ દુર્લભ છે. ઘણા યુગોમાં એક વખત આવો અવસર આવે છે, એટલે દર્શનની લાલસામાં અહીં આવ્યો છું. છતાં યશોદાનું મન ન પીગળ્યું. તેમણે કહ્યું, બાબા, મને માફ કરો, હું મારા લલ્લાને બહાર નહીં લાવી શકું. મારા પતિની આજ્ઞા છે કે કોઈ અજાણ્યા વ્યક્તિની સામે લલ્લાને ન લાવવું, ભલે ગમે તે થાય. આ રીતે મૈયા, યશોદા અને ભગવાન ભોલેનાથ વચ્ચે આ હઠ અને તર્ક ચાલી રહ્યું હતું. સ્વર્ગલોકના દેવતાઓ પણ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમણે મનમાં વિચાર્યું, આ રીતે તો કામ નહીં બને. યશોદા રાણી આપણા પ્રભુના દર્શન નહીં કરાવે. ત્યારે બધા દેવતાઓએ મળીને યોજના બનાવી અને દેવી પૂર્ણમાસીને ગોપીનું રૂપ આપીને તે જ સ્થાને મોકલી દીધી જ્યાં આ વાદ વિવાદ ચાલી રહ્યો હતો. પૂર્ણમાસી માતા આગળ વધી સ્મિત કરીને કોમળ સ્વરમાં બોલ્યા, અરે યશોદા રાણી, આ કોઈ અજાણ્યો વ્યક્તિ નથી. હું આને બરાબર ઓળખું છું. મેં કહ્યું હતું ને, ગોકુળ આવતા પહેલા હું કાશીમાં રહેતી હતી. ત્યાં મેં આના દર્શન કર્યા હતા. આ તો પરમ દિવ્ય શક્તિ છે. શક્તિના અધિપતિ સ્વયં મહાદેવ છે. એટલું કહીને પૂર્ણમાસી માતાની આંખોમાંથી પ્રેમ અને ભક્તિના આંસુ વહેવા લાગ્યા. તેમણે ત્યાં જ ભગવાન શિવના ચરણોમાં પોતાનું મસ્તક મૂકીને દંડવત પ્રણામ કર્યું અને પછી ઊભા થઈને યશોદાની નજીક આવીને બોલ્યા, યશોદા, આને લલ્લાના દર્શન કરાવ. આનો આશીર્વાદ મેળવીને તારો લલ્લો પ્રસન્ન અને સુરક્ષિત રહેશે. યશોદાએ થોડા સંકોચ ભર્યા સ્વરમાં પૂછ્યું, શું તું સાચું કહે છે બુવા? પછી સ્મૃતિમાં ખોવાઈને બોલી, પણ આની વેશભૂષા જો, લાંબી લાંબી જટાઓ, શરીર પર ભસ્મ, ગળામાં સાપની માળા, મારો લલ્લો આને જોઈને ડરી જશે ને બાબા. હું લલ્લાને નહીં લાવું. ભોળી યશોદાને ખબર ન હતી કે તેમના દ્વારે સ્વયં ભગવાન શિવ પધાર્યા છે. યશોદાની વાત સાંભળીને પૂર્ણમાસી માતાએ ગંભીર સ્વરમાં કહ્યું, ના યશોદા રાણી, આના દર્શનથી જ બધા ભય નષ્ટ થઈ જાય છે, બધી અડચણો દૂર થઈ જાય છે. તું આના પર વિશ્વાસ કર. હું તને જૂઠું નથી કહેતી. એટલામાં સાથે ઊભેલી બીજી ગોપી પણ બોલી ઉઠી, અરે યશોદા રાણી, આ પૂર્ણમાસી બુવા તો ક્યારેય જૂઠું નથી બોલતી. યાદ છે, જ્યારે આ પહેલી વખત ગોકુળ આવી હતી ત્યારે આણે તને આશીર્વાદ આપ્યો હતો કે તને પણ એક લલ્લો થશે. તે સમયે તો તે આશા છોડી દીધી હતી, પણ બુવાની વાત સાચી નીકળી. આની વાત માની લે. યશોદાએ થોડું વિચારીને જવાબ આપ્યો, ઠીક છે, હું લલ્લાને લાવીશ, પણ એના હાથમાં નહીં આપું. પૂર્ણમાસી માતાએ સ્મિત કરીને કહ્યું, ઠીક છે, બસ દૂરથી જ આશીર્વાદ લેવા દે. જા જલ્દી લઈ આવ. તેમની આંખોમાં પ્રેમનો સાગર ઉમટી પડ્યો. ભગવાન શિવે પોતાના પ્રિય શ્યામ સુંદરને બાળ રૂપમાં જોઈને મનમાં પ્રણામ કર્યું. શ્યામ સુંદર પણ પોતાની મધુર મુસ્કાનથી ભોલેનાથનું હૃદય જીતી રહ્યા હતા. પછી શિવ શંભુએ ધીમા સ્વરમાં યશોદાને કહ્યું, મૈયા, જો તારી આજ્ઞા હોય તો હું આના ચરણોમાં મારું મસ્તક મૂકી શકું? યશોદા તુરંત બોલી, ના, હું મારા લલ્લાને કોઈને અડવા નહીં દઉં. ત્યારે પૂર્ણમાસી બુવા બોલી, ઠીક છે,
તો પહેલાં તમે તમારા ચરણ આપો. એટલું કહીને તેમણે સ્વયં શિવ શંભુના ચરણ પકડીને શ્યામ સુંદરના લલાટ પર સ્પર્શ કરાવી દીધો. શિવ શંભુના ચરણોનો સ્પર્શ જ્યારે શ્યામ સુંદરના લલાટ પર થયો ત્યારે લલ્લાએ મનમાં પ્રભુને કહ્યું, પ્રભુ ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન શિવ શ્યામ સુંદર અને તેમની મૈયા યશોદા વચ્ચે ઉમટતો સ્નેહ જોઈને ભાવ વિભોર થઈ ગયા. તે બોલ્યા, સ્વામી, આ કેવો ન્યાય છે? અમે આટલે દૂરથી તમારા બાળ સ્વરૂપના દર્શન માટે આવ્યા અને તમને આલિંગન પણ ન કરી શક્યા. જે શ્રી ચરણોમાંથી પવિત્ર ગંગા પ્રગટ થઈ, જેને અમે અમારા મસ્તકે ધારણ કરીએ છીએ, તે ચરણોને એકવાર અડી લેવા દો. એટલું કહેતા જ ભગવાન શિવે પોતાના શરીરનું એક અદ્રશ્ય રૂપ બનાવ્યું અને તેનાથી શ્યામ સુંદરના શ્રી ચરણોનો સ્પર્શ કર્યો. તેમના હૃદયમાં ભક્તિનો જ્વાર ઉમટી પડ્યો અને તેઓ પોતાના પ્રિય સ્વામીની સ્તુતિ પુરુષ સૂક્તથી કરવા લાગ્યા, જે શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. પછી યોગી વેશધારી શિવ શંભુએ પ્રેમથી યશોદા તરફ જોઈને કહ્યું, મૈયા, આ યુગમાં આ તારો લલ્લો મારી નયનો નિહાળે મારી તરસી આંખો આજે તૃપ્ત થઈ ગઈ. યશોદાએ સ્મિત કરીને કહ્યું, યોગી બાબા, હવે ભિક્ષા તો લઈ લો. શિવજીએ વિનમ્ર સ્વરમાં જવાબ આપ્યો, મૈયા, આ તારા હીરા મોતી, આ પથ્થરો તું જ રાખ. આ મારે ક્યાં કામના? હું તો તારા લલ્લાના દર્શન કરીને માલા માલ થઈ ગયો. આ જ મારી ભિક્ષા હતી. એટલું કહીને યોગી વેશધારી શિવ શંભુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. આવું અનુપમ દ્રશ્ય જોઈને સ્વર્ગલોકના દેવી દેવતાઓ પ્રસન્ન થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. મિત્રો, આ કથા ભક્તિ, માતૃપ્રેમ અને દિવ્ય દર્શનની મહત્તાને દર્શાવે છે અને તમારા મિત્રો સાથે શેર કરજો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ મિત્રો.